રાજકોટના જેતપુરમાં રખડતા શ્વાનનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। છેલ્લા 10 મહિનામાં 3250થી વધુ લોકો શ્વાનનો શિકાર બન્યા છે। એપ્રિલ 2025થી ફેબ્રુઆરી 2026 સુધીમાં શ્વાન કરડવાના ભયાનક કિસ્સાઓ સામે આવ્યા છે। સરકારી હોસ્પિટલના આંકડા મુજબ દર મહિને સરેરાશ 300થી વધુ અને રોજના 10થી વધુ લોકો લોહીલુહાણ થઈ રહ્યા છે। ત્યારે તંત્ર ખસીકરણના નામે માત્ર કાગળ પર દાવા કરી રહ્યું છે। પાલિકા પાસે શ્વાન પકડવા માટે કોઈ ટ્રેન સ્ટાફ પણ નથી। હાલ માત્ર શ્વાનની ગણતરી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે। રસ્તાઓ પર યમરાજ બનીને ફરી રહેલા શ્વાનના આતંકથી નાના બાળકો અને વૃદ્ધોમાં ફફડાટ ફેલાયો છે। જેતપુર નવાગઢ નગરપાલિકાના 11 વોર્ડની અંદર કોઈ મહત્વનો અત્યારે સમસ્યા ઊભી થઈ હોય તો એ શ્વાન કરડવાની છે। દિવસે બપોરે રાત્રે લોકો ઘરની બહાર નીકળી શકતા નથી એવી પરિસ્થિતિ પણ અમુક એરિયામાં થઈ ગઈ છે। મને મળેલી આધારભૂત માહિતી મુજબ ગત મહિને 570 વ્યક્તિઓને કૂતરા કરડ્યા અને તેઓએ જેતપુર સરકારી દવાખાનામાં સારવાર મેળવેલી। આજે મહિનો પૂરો નથી થયો, ફેબ્રુઆરી માર્ચ મહિનો ચાલે છે, 200થી ઉપર કેસ તો અત્યારે જેતપુર સરકારી દવાખાનામાં નોંધાઈ ગયા છે। નગરપાલિકાના સત્તાધીશોને, પદાધિકારીઓને અને માનનીય ચીફ ઓફિસરને આ બાબતે રજૂઆત કરેલી છે, પરંતુ બહેરા કાનને અમારી વાત પહોંચતી નથી। હા, અત્યારે સરકારી હોસ્પિટલ જેતપુરમાં ડોગ બાઇટ એટલે કે કૂતરા કરડવાના કે અન્ય પ્રાણીઓ કરડવાના કિસ્સાઓ સારવાર માટે આવતા હોય છે। હોસ્પિટલમાં આવા દર્દીઓને પૂરતી સારવાર મળી રહે છે। જેને સાદા એનિમલ બાઇટના કિસ્સા હોય એવામાં જે ઇન્જેક્શન આપવાના હોય એનો પણ પૂરતો જથ્થો છે। અને તે જ રીતે જે સરકારશ્રી દ્વારા હડકવાની ગાઈડલાઇન નક્કી કરેલી હોય, હડકાયા કૂતરા કરડેલા હોય અથવા કેટેગરી 3ના કોઈ બાઇટ હોય તો એમાં જે ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ નામના ઇન્જેક્શન આપવામાં આવતા હોય છે, જેની કિંમત ખૂબ મોટી હોય છે, તેનો જથ્થો પણ સરકારી હોસ્પિટલ જેતપુર ખાતે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને આપણે દર્દીઓને આ તમામ સારવાર આપણે આપીએ છીએ। નગરપાલિકા દ્વારા ડોગ માટે થઈ અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ જગ્યાની માંગણી માટે થઈને માનનીય કલેક્ટર સાહેબને દરખાસ્ત કરેલી હતી। એના આધારે ડીએલઆરની માપણી થઈ ગઈ છે। ડીએલઆરની માપણી થયા બાદ એનિમલ હોસ્ટેલ તરીકે 2000 સ્ક્વેર મીટરની જગ્યા 20000 સ્ક્વેર મીટરની જગ્યા નગરપાલિકાએ માંગણી કરેલી છે। માંગણી થયા બાદ એનિમલ હોસ્ટેલ બાબતની આગળની કાર્યવાહી થશે। હાલમાં શહેરી વિસ્તારની અંદર કૂતરા પકડવા માટે થઈને કુલ ટોટલ કેટલા કૂતરાઓ છે એનો બધીનો સર્વે કરવો પડશે। એટલા માટે થઈને નગરપાલિકા દ્વારા કૂતરા પકડવા માટે કૂતરાની ગણતરી માટેનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવેલું હતું। જે ટેન્ડર અત્યારે કારોબારી સમિતિમાં બહાલી માટે થયેલું છે।